જેકભાઈ પણ આવી ગયા છે દ્વારકાથી. ફૂલ મોજ કરાવી લાગે તમે જેકભાઈને દ્વારકા. લ્યો ભાઈ આશુબેનને ગિફ્ટ આપી દીધું બરાબર. કે ભાઈ બાય બાય બાય. કેટલી વાર પી જો દુખી નો કરતો નારિયેળ પાણીને વાડિયાથી પીવડાવી સ્ટ્રોબેરી ભાઈ નો પાવ એવું કોઈ દી બને એવું બને જ ને ભાઈ. ગુડ ડે. એટલી તાકાત છે મારામાં. જોશનાબેન હાટુ લઈ જવાનું છે. હા તો નિલેશભાઈ વાઇફ છે ને એનું નામે જોશના છે ને આનું નામે અમારે જોશના છે. તો જો મોટું બધી પોપીઓ તો એ કે લાવે કે માથે લેવાનું કેમ કે હા ખાવામાં હારી હોય. અચ્છા પ્રમોશન આપણે કર્યું છે તો મારા નામનો ચેક આવ્યો છે જો તમે પેલા ભાઈ એને ભરતે ખ્યાલ કિયા. તો હેલો યુટ્યુબ એટલે કેમ છો જય જોર કે જય માં મોગલ. આપણે જો આજે પરેશભાઈનું ઘર છે. આજે આપણે આવ્યા છે પરેશભાઈની ઘરે અને 2-3 મોટા યુટ્યુબરો આવવાના હતા. નિલેશભાઈ ને જેકભાઈ ને બધા આવી ગયા છે દ્વારકાથી. તો બધા અંદર બેઠા છે. તો હાલો આપણે પહેલા તો અંદર જઈએ. ભાઈ જો હું મહેમાનનું કહેતો હતો પહેલા તો પરેશભાઈના મમ્મી બેઠા, પરેશભાઈ બેઠા અને અમારા જેકભાઈ પણ આવી ગયા છે દ્વારકાથી. ફૂલ મોજ કરાવી લાગે તમે જેકભાઈને દ્વારકા. મોજો જોવું તો તમારા અમારી ચેનલમાં વિઝિટ કરવી પડે. હું મોજ કરી. બાય 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 બાય. અને પરેશભાઈની તમને ખબર હશે પરેશ ભારતી વ્લોગ છે એમાં જો દ્વારકાના ભડાકેદાર મસ્ત જબરદસ્ત એક પછી એક વ્લોગ આવવાના છે પરેશભાઈના. અને જો આજે હું નિલેશભાઈનું કહેતો હતો તો નિલેશભાઈ આજે મહેમાન આવ્યા છે યુટ્યુબ પર ખાસ તો મળવા જનકભાઈને આવ્યા છે. જનકભાઈ અને નિલેશભાઈ એમ કહે છે કે આજે જમવાનું સાંજે જેકભાઈને એને ત્યાં ઘરે રાખવાનું કહે તો જેકભાઈ હું મેળ આવશે કે ભાઈ પ્લાનિંગ થાય પછી ખબર પડે કાલે. તો ભાઈ આના ખબર પડે ભાઈ હું કરવાનું છે કારણ કે સેલિબ્રિટી છે આગળ એની કઈ હું કહેવાય ઓલી ઇન્વાઇટ કેક થી આવેલી તે જોવું પડે ને ભાઈ અમારે એને પીએ ને વાત કરવી શેડ્યુલ પડે. જોવું જોઈએ. હા શેડ્યુલ જોવું પડે. એવડા મોટા સેલિબ્રિટી છે ડાયરેક્ટ થોડા ક્યારે કઈ જમવા હોય છે નિલેશભાઈ. તો ભાઈ બધા જો પરેશભાઈને ઘરે આવ્યા છે અને બેઠા છે અને ભારતી ચા બનાવે છે. ચા આવે તો બધાને ચા પાય. હું ચા પીતો ને તો હું આ બધાને ચા પાઉં હમણાં. તમે બહુ મજામાં. પરેશભાઈને પણ મમ્મી મસ્ત મજાને એવડો મોટો બેટો પછી હું વાંધો એમાં એમાં કઈ ડુંગરાવાળીને રાજે રાખે તો ડુંગરાવાળી રાજે. હા જો તમે તો જો તો બધા ચા પી લીધો. જનકભાઈ તો હજી પી છે. નિલેશભાઈ ચા પી લીધું છે. પરેશભાઈ હવે તમારે મારે હું તો સા નથી પીતો ભાઈ. આપણે તો સા પીને મૂકી દીધી આપણે તો ક્યારે. હવે ભાઈ તમે પીવું ભાઈ મેં બ્લોગમાં નથી લીધું બાકી પરેશભાઈ ચા પીને હું તમને બતાવે ભલે અત્યારે ખોટું બોલે. જો હા રકેબી ભાઈ જો અહીંયા છે. જો ભારતી રકેબી લેવા આવીને ખબર ભારતી આખા દીમાં કેટલી વાર પી કેટલી વાર પીતા હશે? જો હવે તમે સાબિત થઈ ગયું ને પરેશભાઈને વાઈફે જ કહી દીધું કે કેટલી વાર પી એટલે હવે તમે પકડાઈ ગયા. આ ઇજ્જતના કાકરા કરી ફેમિલી અત્યારે પરેશભાઈનો જે ઓર્ગેનિક બાજરો છે ને બધા નિલેશભાઈ જનકભાઈ ને બધા આટો મારવા આવ્યા છે આ બાજુ. અને સ્પેશિયલ જો આ ગિફ્ટ લઈ આવ્યા નિલેશભાઈ. એ પણ સ્પેશિયલ આશુબેન માટે લઈ આવ્યા છે આ ગિફ્ટ કેમ કે એ પણ નિલેશભાઈના વાઈફે મોકલાવી ને તમારા. હા હો ભાઈ તો આ એના વાઈફ જ મોકલાવો કે પાડો હા જો જયમાં મોકલ કહેવાનું કીધું જનકભાઈ બરાબર. એટલે તમે લ્યો ભાઈ આશુબેનને ગિફ્ટ આપી દીધું બરાબર. આશુબેનને કીધું હતું કે તમે હાલો ભેગા તો તમે લઈ આવ્યા નહીં. તો ફેમિલી મારે જવાનું હતું પણ હું ગયો નથી કેમ કે મારે કામ હતું એ માટે થઈને. પણ જનકભાઈ પરેશભાઈ ને એ દ્વારકા જઈ આવ્યા છે અને સ્પેશિયલી એ લોકો ભરતને મળ્યા અને જયેશભાઈને મળ્યા. તો ભરતભાઈને મેં વ્લોગ મેં એની ચેનલમાં જોયા છે પરેશભાઈ. એટલે તમને આમ શું લાગ્યું ભરતભાઈનું કાંઈ કન્ટેન્ટ? મને ભરતનું કન્ટેન્ટ આમ ભરત મારા આત્મા મારી અંદર ઘૂસી ગઈ. આમ મજા આવી ગઈ. હે જનકભાઈ કાલને આવ્યા પછી બદલાઈ ગયા કે નહીં પરેશભાઈ? બે દેલા ભાઈ એને ભરતે ખ્યાલ કિયા. હા બાકી એમને દ્વારકા કાંડું કર્યું હતું કે આ બે દ્વારકા આખું માથે લીધું તો આપણે શિવરામપુર તો બહુ મોટો ડખો થઈ ગયો. જોવું હોય તો ભરતભાઈની ચેનલમાં જજો. ડોક્ટર ભરત તાહિર અને મોટો ડખો કરીને કો શિવરામપુર અને તમારી ચેનલમાં ક્યારે વ્લોગ આવશે? આપણે એમાં ડખો થઈ ગયો તો ભાઈ એમાં વિવાદમાં હું ન પડું ભાઈ. એ ભરતભાઈની ચેનલમાં જઈને જોતા જજો આપણે તમે. બાકી જનકભાઈની ચેનલમાં પણ હાથ અધર હોય. તો ભાઈ જનકભાઈ તો હાથ અધર કરી દીધા કેમ કે જો કે હું મારે જાણું તો હું નથી પણ અહીંયા ફૂલ મોજ કરી છે. એના વ્લોગ જોયા છે. પરેશભાઈની ચેનલમાં આવશે, ભરતભાઈની ચેનલમાં પણ આવશે અને જનકભાઈની ચેનલમાં પણ આવશે. બધાને તારે શું કહેવાનું છે? બધાને જોઈ વિડીયો જોઈ બધાને શું કહેવાનું છે? તો અહીંયાથી ફાઇનલી હવે અલગ પડવાનું છે. પરેશભાઈ જનકભાઈ જાય છે ઓફિસે કેમ કે હજી પરેશભાઈને ઘણું ખરું બેકનું કામ રહી ગયું છે. 2-3 દિવસ દ્વારકા ફેર્યા એમાં બરાબર. અને નિલેશભાઈની તો હું ઘેર જ લઈ જાઉં. એને તો આપણે ઘર જ લઈ જઈએ હજી એને ઓલા સીતાફળને આપવાના છે એ માટે થઈને. ને આ બે જાય ને પાછા મહેમાનને દુખી ન કરતો નારિયેળ પાણીને વાડિયાથી પીવડાવી સ્ટ્રોબેરી. ભાઈ તો ભાઈ જો નિલેશભાઈ ને એમના છોકરા બે આવી ગયા છે અને નિલેશભાઈ બધા જો જમવા અમે બેસી ગયા છે. તો જોશને આજે સેવન ટમેટાનું શાક ને રીંગણાનું ગોવાનું બનાવ્યું છે. તો નિલેશભાઈ હાલો હવે જમવાનું ચાલુ કરો અને જમી લઈએ પછી. તો
તો ફેમિલી હવે સીધા અમે નિલેશભાઈ ને એમના છોકરાને હું લઈને પહોંચી ગયો અહીંયા આપણે આપણા નારળીના બગીચાની અંદર ને આપણે ઘેર મહેમાન આવે ને આપણે નારિયેળનું પાણી પાઈએ એવું તો થાય જ નહીં. જોકે મેં રોટલા જમી લીધા છે ને પછી મેં કીધું હાલો બગીચામાં આટો મારવા જાય ને જનકભાઈ પરેશભાઈની ઓફિસ આવી ગયા છે. નિલેશભાઈને મસ્ત મજા નારિયેળ સારું છે કે નહીં નિલેશભાઈ? હા પણ તમારા નારિયેળ બગીચામાં આવીને તમે નારિયેળ ન પાવ એવું કોઈ દી બને એવું બને જ નહીં ને ભાઈ મજા આવી ને? મજા આવી હો ભાઈ. તો હજી તમે બે પીવા માંડો છો એ બે તો અમે રાખ્યા છે બરાબર એક એ પી લ્યો. તમે હવે એટલું જમાડ્યું છે બે શાક બનાવ્યા હતા છાશ હતી માથે દહીં હતું હવે પેટ અમારું ફાટ થઈ ગયું હજી તમે એમ કહો કે બે નારિયેળ પીવા. ભાઈ એક નારિયેળ પાણી શું થાય ભાઈ બે તો પાવા જ પડે મહેમાન આવ્યા એટલે. તો પેલી જો હવે અમે નિલેશભાઈ માટે મસ્ત મજાના આ સીતાફળ કે રામફળ જે કહેવાય પડ્યા હતા ને એક આ જમરૂક પણ મસ્ત મજાનું હતું. તો પપ્પા હમણાં ગયા હતા તો બીજા 2-3 મોકલ્યા તો આ તમે કચ્છથી લાવ્યા છે કે હા હાલા છે ને કચ્છના અમે ગયા હતા ને તો એ માટે થઈને લઈ આવ્યા હતું. તો મેં કીધું 2-3 પડ્યા હતા મેં એક નાખવામાં આવે ખાવા અને આ જોઈને તોડી દીધા છે. અને નિલેશભાઈ અમારા માટે અહીંયાથી પાપડ ને રીંગણા ને એવું બધું લઈ આવ્યા હતું. તો આપણે પણ ફરજ આવે થોડીક આપવા માટે થઈને નક્ષભાઈ અમારા ઉઠી ગયા. હું તો કેટલી વાર કેળા ના અંતે લઈ ગયો અમારી હા એ વાત છે. મહેમાન હોઈ ગયા છે ને કાલે જો રામફળ પાડ્યું હતું ને તો મારા પપ્પા કચ્છથી આવી ગયા અને અમારા નક્ષભાઈને ખવડાવે પણ ખાઈ મમ્મી નથી ખાતો કાલે નહોતો ખાતો. એ ગદનાને મીઠી વસ્તુ હોય ને હા જો ભાઈ પણ ના પાડે કે નહીં પણ મસ્ત મજાનું છે જો મીઠું કાલે પાડ્યા હતા ને આજે નિલેશભાઈને પણ 3-4 પાડી દીધા છે. તો એ જાય પછી પકવીને ખાય પણ મીઠા હોય જો કે ખાવામાં. તો ભાઈ અમારા નક્ષભાઈ ઉઠી જાય ને વાયડો થઈ ગયો ને તો જોશના હું લેવા જવું પડશે આના હાટું ગુડ ડેનું બિસ્કિટનું પડીકું મારે લેવા જવું પડશે. કેમ કે આગળનો ઉઠે પછી વાયડો થાય ને પછી સમજે જ નહીં પછી મામા જ કેરા કરતો. હું આને અત્યારે થોડીક વાર લઈ જાઉં ગામમાં આટો મારે આવી છે જોશને થોડું કામ કરી લઈને બિસ્કિટ લઈ આવી. તો ફેમિલી અત્યારે 3:30-4 વાગવા આવ્યા છે ને જો હું ઘરે આવ્યો ને પહેલાં તો ગામમાં ગયો હતો ને તો જો એક ચેક આવ્યો છે. જો આ એક પ્રમોશન આપણે કર્યું છે તો મારા નામનો ચેક આવ્યો છે. જો તમે એ લોકોએ 2,500 કીધું હતું ને કદાચ 1 રૂપિયા ઓછો નાખ્યો 2499 રૂપિયા નાખ્યા 1 રૂપિયાની ગણતરી કરી. અને જો મમ્મી અને જોશના મસ્ત મજાની આ માંડવી આ તો કીની માંડવી છે? આ તો મોટા ડોડવા ને તો બહુ સારી માંડવી લાગે જોશ ને. આ છે ને લીધી ખાવા હાટુ થઈને હા તો એને જો આમ વીણી ને એવડા ડોડવા વીણી ને પછી ક્યાંથી આવ્યા? તાતી વેલાથી લીધી. આનું શું કરવાનું છે આપણે પછી? અને કેલબામાં ભરવાની છે 3 વર્ષ સુધી રાખવાની છે. તો ભાઈ એક તમે આની પહેલાનો વ્લોગ જોયો છે તમે જોયું છે મારા મમ્મી જોશના મેં ઉતાર્યું 3 વર્ષ સુધી તો જોશના મારી મમ્મી માંડવીમાં કંઈ થવાનું દે કેરબામ ભરીને હાચવી દે કાંઈ થવાનું દે. પણ આ બહુ માંડવી સારી છે જો તમે મસ્ત મોટા ડોડવા જોશના એને અહીંયા ભેગા કરી. હા ખાવામાં સારી હોય. અચ્છા તો ફેમિલી અત્યારે 5 જેવું વાગવા આવ્યું છે ને હું ને જનકભાઈ ને પરેશભાઈ અહીંયા ઓફિસે બેઠા છે ને થોડી ઘણી વાતો કરીએ છીએ અને નિલેશભાઈ અહીંયા તમે આગળ વ્લોગમાં જોયું નિલેશભાઈ આજે ઘરે આવ્યા હતા તો હવે પરેશભાઈનું બહુ માન હતું તો આપણે જનકભાઈને લઈને જમવા તો જવું પડશે ને. નેક્સ્ટ આપણે અપોઇન્ટમેન્ટ નથી ને ક્યાંય તો નીકળી જઈએ પછી. ના ભાઈ તો હવે તમને ખબર હોય કે ભાઈ બાય પણ જ્યાં એવું કે અમારું શેડ્યુલ જનકભાઈનું કે નથી બીજી કે તો એનું બહુ આગ્રહ હતો ને એ કહેતો હતા કે આજે સાંજે જમવા આવો તો હું ને જનકભાઈ ને પરેશભાઈ ને જોશના ને ભારતીનું તમે કહેતા હતા તો શું કરવાનું ને? મોટી સેલિબ્રિટી છે ભાઈ ના આવી શકે. નહીં મેળાવે? નહીં આવી શકે. તો ભાઈ ભારતી તો નહીં મેળાવે પણ જોશના હું જનકભાઈ જાય છે. હવે જનકભાઈને ફાઇનલી કાલે તો નીકળી જ જવાનું છે ને. કાલે તો ભાઈ સવારે 12:30 વાગે વૈચાને ભાઈ જનકભાઈ હોય જાય એટલે અમારું શું કહે કે અહીંયા જેટલી મહેમાન નવાજી અમે કરી અને એને જેટલી મજા આવી અમે તો બહુ તમને યાદ કરશું જ બરાબર. અને અમે તમારા બધા વિડીયોમાં પણ જ્યારે વિડીયો તો ત્યારે મિસ કરશું ને અત્યાર દિવસ રોકાણા જનકભાઈ ફૂલ મોજ આવી ગઈ બહુ મજા આવી ગઈ બરાબર. હવે આવી મોજ પાછી જનકભાઈના મેરેજમાં કરશું. 5:30 વાગી ગયા અને જો છોકરાને રજા મળી તો પરેશભાઈ છોકરીને અમે તેડવા આવ્યા અમે જનકભાઈ. ભાઈ પરેશભાઈ ઓલી ક્યાં હેતવી ક્યાં? તો ફાઇનલી અમારા હેતવી બેન પાવ. હેતવી બેન તમે એટલા કેમ લેટ છે? સમીક્ષા બેન તો ક્યારે ના આવી ગયા હતા? એ કેમ તમને મોડી આપી? શ્લોક બોલાવતા હતા? હોશિયાર છે ને ટેલેન્ટેડ છોકરી છે બધાની પાછળ આવે. બે સમીક્ષાને અને હેતવીને બેને બેહાડી દીધા અને હવે અમે ઘર તરફ ભાગવા માંડ્યા. તો જો મારા ફ્રેન્ડનો કૌશિકભાઈ છોકરો આવ્યો છે અને જયું. તો ફેમિલી હું ને જોશના અત્યારે આવ્યા છે ખેતરની અંદર ને અમારું જો અહીંયા આજે બકાલું બધી વાવ્યું છે ને આ મૂળા વાવ્યા છે ને અત્યારે ક્યાં જોશના લઈને જવાના છે? આ ખોરાસા લઈને જવાના છે કેમ કે નિલેશભાઈ જે સવારે તમે આવ્યા હતા ને વ્લોગમાં જોયા એના ઘરે આજે જેકભાઈને મારે પરેશને જોશનાને બધાને જમવા જવાનું છે. એનો બહુ આગ્રહ હતો કે તમે જમવા જેકભાઈને લઈને આવવાનો. તો અમે પણ ઘણા સમયથી જમવા એને ત્યાં જવાનું કરતા હતા તો મેળ નહોતો આવતો 5 એક સાથે તમે બધા આવો. તો અત્યારે મૂળા અને પોપિયા લેવાના છે તો પહેલાંથી જો જોશના અત્યારે મૂળા લે છે તો પણ કેવા છે ને જોશના બતાવો તો.
જોજો ભાઈ આવા મૂળા છે ભાઈ હવે અમુક થયા ને નથી એકા નથી પડતો તારાથી થઈ તો ગયા પણ આમાં નારિયેળ વાવેલ છે ને તો આપણે ધ્યાન રાખવું પડે હા અને પછી પોપિયા તો સેટ લેવા જવા પડશે આમ ખેતરમાં તો પેલા મૂળાનું કામ કરીએ એટલે હવે પહોંચી ગયા પોપિયા લેવા માટે ને જોશના મને એમ કહે કે જો આ બધી નાનું છે ને કે પાડવાનું ઓલું મોટું છે ને એ કે પાડ દો તો ભાઈ અહીં સડવું કેમ જોશના અરે આ જોઈ લે આ પોપિયો આખો હલાવે એટલી તાકાત છે મારામાં ભાઈ પોપિયો તો અમે બધા હલી જતો પણ આ 2-3 જો આમાં પટ્ટાઈ પડી ગઈ નહીં જોશના આ પાકી જાય જો આ જો જોશના બતાવતો આમાં તો કેટલા આવે જો આ બધીમાં છે ને જો પીરા પટ્ટા પડવા માંડ્યા આનો સંભારો હું કરું એવા થઈ ગયા પાકે આનો સર બહુ હોય નહીં તો ભાઈ હવે છે ને ઓલો અંબા છે કે નહીં જો અહીંયા તો બધી હેઠે ખંડેર ને મંડેર કરવા માંડી તો હવે છે ને ભાઈ મોટો ઉપર જે પોપિયોથી પડતું નહોતું એ માટે થઈને જો આ ખુરશી મગાવી પડી ને પછી જોશના એ હવે એ કે ઈ આંબુ તો ખરી કે ગમે એમ કરીને ઈ કે લઈ જોશના બેન હાટું લઈ જવાનું છે હા તો નિલેશભાઈ વાઇફ છે ને એનું નામે જોશના છે ને આનું નામે અમારે જોશના છે તો 3 ને 1 જોશના 4 હોય ત્યાં કઈ ઘટે નહીં મસ્ત મજાનું કેવડું મસ્ત મજાનું હજી એક છે બસ એ તો હાલ પણ ઉસું છે હા તો હવે હેલો ફેમિલી હવે ફાઇનલી અમે ઘરે જઈએ છીએ અને જોશના આવે તો જો મોટું બધી પોપીઓ હતું એ તો કે લાવે કે માથે લેવાનું કેમ કે મારે એક હાથમાં હતું ને એક હાથે મારે બ્લોગ શૂટ કરવો હોય તો મારા હાથમાં રહી નહીં બાકી એક મારા હાથમાં હતું એક આ હાથમાં એટલે બે લીધા હતા અને ફાઇનલી યુટ્યુબ ફેમિલી વ્લોગ કેવો લાગ્યો છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલમાં નવા આવ્યા તો બાકી સબસ્ક્રાઇબ કરવાનું ફ્રી છે તમને કે એમાં પૈસા નથી અને લાઈક પણ કરી દીજો હજુ સુધી લાઈક ના કર્યું તો કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં મસ્ત બધા ગમે એવી કમેન્ટ કરી દીજો તો એક નવા વ્લોગ સાથે મળીશું હવે નવો વ્લોગ જે અમે નિલેશભાઈ ત્યાં જમવા જાય છે હું જેકભાઈ પરેશભાઈ એનું બનાવશું હવે અમે ઘરે જાય છે નાહી ધોઈ લઈએ કપડાં બપડા બદલાઈને ફ્રેશ થઈ જાય ને પછી તાજો તરત નવા વ્લોગ બનાવશું ટાટા જય દ્વારકાધીશ જય મા મોગલ